કીધું. હા સાહેબ બહુ અઘરું છે. દેવું મરવું અને દાજવું ઝાલવી ખગારી જટ કલો કહે સુમ ઠાકરા બધી વહમી ખત્રિયા વટ. દેવું બહુ અઘરું છે. એક તો દેવું અઘરું. હા નકર એક સેકન્ડ સત્યનારાયણ ભગવાનની કથા હતી અને એમાં એમ કહે છે કે આરતી લઈને આપણે આરતી લઈને પછી બધા જાય ને આરતી ફેરવવા. એટલે આરતી ફેરવવા જાય ને એમાં એક બાપા બેઠેલા. તમે ધ્યાન અહીં આપજો નકર પછી લઈ તૂટી જાય. એ સત્યનારાયણ ભગવાનની આરતી ફરતી હતી ને એમાં બાપા બેઠેલા. એમાં બધા રૂપિયા નાખતા હતા અને એમાં બાપાએ 10 ની નોટ કાઢી પણ ખેંગારના વખતની. જો લોભ હું કરાવે ખેંગારના વખતની 10 ની નોટ કાઢી અને આમ મૂકી અને વાહે એક બેન બેઠેલા શેલી પંગતમાં બેઠા હે. વાહે એક બેન બેઠેલા એની 2000 ની નોટ બાપાને દીધી. બાપાને વિચાર છે ઓહો દાઢી મૂછનો ધણી અને 10 રૂપિયાના 2000 રૂપિયા મીંડો ધ્રુજવા હતો અને નાખી દીધી થારી. પછી બેન ને કીધું બેન તમે જ્યાં આરતી જાઓ ને આમ જ કરો. કે ના બાપા કેમ કે 2000 તમે દો. કે ના બાપા કે તો કે એ નોટ તો તમારી હતી તમે કાઢતા હતા ને પડી ગયા તમારી નોટ છે. પછી તો આરતી ફલે ફૂગ ગઈ હતી. એ જાય સાહેબ 1500 ની કથામાં 2000 ની આરતી થઈ જાય એટલે કોઈ ટાણું આવે એટલે દઈ દેવાનું. કારણ કે દાતા હોય ને ત્યાં ઊંડી મંડાય એમાં વાવેતર થાય એમાં ઉપજ આવે. બાકી દાઢામાં તો રાપુ સડે કોકને ઉથલા હોય ને તો કાંઈ માં ભલામણ દાઢે ક્યાંય વાવેતર થોડા હોય હે.